કે જે અધિકારીઓ સામે ધારાસભ્ય કેતન ઇનામદારે આંદોલન છેડ્યું છે। આજની સંકલન સભામાં નહીં ઉપસ્થિત રહે તેવું કેતન ઇનામદારે કહ્યું। જ્યાં સુધી અગાઉની રજૂઆતોનું સમાધાન ન આવે ત્યાં સુધી સંકલન બેઠકમાં તેઓ હાજર નહીં રહે। કલેક્ટરની અધ્યક્ષતામાં દર મહિને યોજાય છે સંકલનની બેઠક। શહેર જિલ્લાના ધારાસભ્યો પોતાની રજૂઆત તેમાં કરતા હોય છે। અગાઉ જિલ્લાના 5 ધારાસભ્યોએ અધિકારીઓના વિરોધમાં આવ્યા હતા અને મુખ્યમંત્રીને અધિકારીઓની મનમાની અંગે રજૂઆત પણ કરી હતી, જ્યારે આ વખતે તેમણે આંદોલન છેડ્યું છે। ફોન લાઈન પર કેતન ઇનામદાર અમારી સાથે જોડાઈ ગયા છે। ધારાસભ્ય કેતનભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। નમસ્તે બેન। કેતનભાઈ, સંકલન બેઠકમાં હાજર નહીં રહો આપ, એની પાછળનું શું કારણ છે? આખરે અધિકારીઓ કઈ રીતે મનમાની કરતા હોય છે? બેન, સંકલન સમિતિ મહિનાની અંદર દરેક મહિનાના ત્રીજા શનિવાર મળતી હોય છે અને એ સંકલન સમિતિ એટલી મહત્વની હોય છે કે જે વિસ્તારના જે પણ પ્રશ્ન હોય તમામ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ ત્યાં આગળ, સક્ષમ અધિકારી ત્યાં આગળ મિટિંગમાં હાજર હોય છે અને જ્યારે પણ કોઈ પણ ધારાસભ્ય, સંસદ સભ્ય ત્યાં રજૂઆત કરતા હોય છે અને બહુ ગંભીરતાથી લેવી જોઈએ એવું આ મિટિંગની અંદર દરેકની અપેક્ષા હોય છે। કેટલી સંકલન સમિતિના પ્રશ્ન આજ સુધી એનું કોઈ યોગ્ય નિરાકરણ નથી આવ્યું અને એની પાછળ કોઈ એવા એફર્ટ પણ નથી લાગ્યા કે કોઈ પ્રયત્ન પણ નથી થયા કે એ પ્રશ્નનું નિરાકરણ આવે, તો પછી આ સંકલનનો મતલબ નથી રહેતો। અને બીજું કે આ ખાલી એક ફોર્માલિટી હોય તો એનો એક ભાગ બનવા માટે કોઈ મતલબ નથી। જે રજૂઆતો કરવામાં આવી છે તેનો ઉકેલ લાવવામાં કલેક્ટરને રસ નથી કે પછી અધિકારીઓને રસ નથી? અન્ય આમાં એક વસ્તુ એવી છે કે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાનમાં જ્યારે આ મિટિંગો થતી હોય અને અધ્યક્ષ જ્યારે આ મિટિંગ લેતા હોય ત્યારે અમારા પ્રશ્ન એમના સુધી અને એમના વચ્ચે જ જ્યારે આની ચર્ચાઓ થતી હોય અને ખૂબ ગંભીર પ્રશ્ન હોય, પ્રશ્ન હું ફરી એક વખત કહું છું કે પ્રશ્ન ખૂબ ગંભીર હોય, ડાયરેક્ટ પ્રજાને ટચ થતા હોય અને પ્રજાલક્ષી હોય, ત્યારે અમારી અપેક્ષા એવી હોય છે કે ભાઈ અહીંયા આગળ એક પૂછવા માંગુ છું કેતનભાઈ, શા માટે જો ગંભીર પ્રશ્ન છે, પ્રજાના હિતમાં છે, તો પછી નિર્ણય કેમ નથી લેવાતો, ઉકેલ કેમ નથી લાવવામાં આવતો? એમને એટલી ગંભીરતા જ નથી કે પ્રજા આ પ્રશ્ન એ દર મહિનાની સંકલનની રાહ નથી જોતી। પ્રજાને તો પરિણામ જોઈએ છે, સમજો। એમને તો એમને જે પણ પડતી મુશ્કેલી એનું તાત્કાલિક નિરાકરણ જોઈએ છે। પણ આપણી આ એક સરકારી આપણી એક વહીવટી પ્રક્રિયા છે, ત્યારે વહીવટી પ્રક્રિયાને પણ આપણે ફોલો કરતા હોય ત્યારે આપણે અપેક્ષા રાખતા હોય છે કે આ બધી જ વસ્તુને ખૂબ ગંભીરતાથી લઈને તાત્કાલિક ફરી આ વસ્તુ ના ઊભી થાય એનું એવું યોગ્ય નિરાકરણ આવશે। બિલકુલ, ધારાસભ્ય સાંસદોનું અધિકારીઓ સાંભળતા નથી, આ કોઈ પહેલી ફરિયાદ આપની નથી। શું આપે સરકારમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી છે? માન્ય મુખ્યમંત્રી સાહેબને પત્ર દ્વારા રજૂઆત કરી છે, મૌખિક પણ રજૂઆત કરી છે અને હજુ પણ માન્ય મુખ્યમંત્રી સાહેબને અમે મળવાના પણ છે ને ફરી વાત કરવાના છે। પણ લોકલ અધિકારી જે પણ હોય કે સેક્રેટરી લેવલના હોય, એમને હું તો આટલું મારા તરફથી એક જનપ્રતિનિધિ તરીકે એક વાત કહીશ કે જ્યારે પણ કોઈ પણ જનપ્રતિનિધિ પ્રજાના પ્રશ્ન લઈને આવતા હોય ને આપને લાગે છે કે પ્રજા આનાથી હેરાન થાય છે, પરેશાન થાય છે અને એને તાત્કાલિક નિરાકરણ લાવવું જોઈએ, તો એને બધી જ વસ્તુ સાઈડ પર મૂકી અને આ જ પ્રશ્નનું નિરાકરણ લાવવું, પણ તે છતાંય આ જાડી ચામડીના લોકોને આ પ્રશ્નથી કોઈ મતલબ નથી। એમના માટે તો માત્ર ને માત્ર એક જ વાત છે કે ભાઈ અમે છે ને અમે જે છે એ જ પાક્કું અને અમે જે નિર્ણય કરીએ એ જ સાચો। બિલકુલ કેતનભાઈ, અગાઉ 5 ધારાસભ્યો પણ નારાજ થયા હતા અને તેમણે પણ વિરોધ નોંધાવ્યો હતો। શું આ વખતે આપ એકલા છો કે જે સંકલન સમિતિમાં હાજરી નથી આપવાના, કે તમારી સાથે જે બીજા 4 ધારાસભ્યો છે એ પણ જોડાશે? બેન, સંકલન સમિતિના મારા બીજા ધારાસભ્ય મિત્રો સાથે ચર્ચા નથી થઈ। આ તો સવારમાં અમે લોકો વાત હતી તો તમારા પત્ર મીડિયાના એક મિત્રએ મને પૂછ્યું કે આજે સંકલન સમિતિમાં આવવાના છો? મેં કીધું ના ભાઈ, હું સંકલન સમિતિનો આ વખતે ભાગ બનવાનો નથી। પછી એ વાત આવી રીતે આપના માધ્યમથી ફરી વખત કહું છું કે હું નથી બનવાનો, બીજાની મને ખબર નથી, બીજા સાથે મારી વાત પણ નથી થઈ। કેતનભાઈ, સૌથી મોટી વાત એ છે કે જો અધિકારીઓ, કલેક્ટર એ જો ધારાસભ્ય કે સાંસદોની ના રજૂઆત સાંભળતા હોય તો પ્રજાનું હિત કેવી રીતે સચવાશે? એક સૌથી મોટો સવાલ એ છે કે પ્રજાનું કોણ સાંભળશે જ્યારે આપની રજૂઆત નથી સાંભળતા? આજનો જે નિર્ણય છે, જે આ મહિનાની સંકલન સમિતિ પૂરતો નિર્ણય છે કે પછી હવે જ્યારે બી સંકલન સમિતિ થશે, જ્યાં સુધીને મારા જૂના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે
પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધીનું સંકલનનો ભાગ નહીં બનો. તો પ્રજાને સાથે રાખીને આંદોલન કરવાનો વિચાર નથી કર્યો? કારણ કે આંદોલન કરવાની જરૂર એટલા માટે નહીં પડે કે અમારી સરકારની અંદર પણ અમારી રજૂઆત છે. અધિકારીઓ એટલે ભલે માનતા હોય કે અગાઉની અમે રજૂઆત પણ સાંભળવામાં નથી આવી કેતનભાઈ. હા, પણ એ હું એ જ કહું છું તમને કે અગાઉની રજૂઆત નથી સાંભળવામાં આવી, એટલે જ આજે જયારે સંકલનમાં હું નથી જતો એનું કારણ પણ આપું છું. તો મને એવું લાગે છે કે આ વસ્તુની ગંભીરતાથી લેશે કે હવે અમારે સંકલન એક ખાલી ફોર્માલિટી ના હોવી જોઈએ, અમારી સંકલન નિરાકરણ નું એક કેન્દ્ર હોવું જોઈએ. સમજો, આ આંદોલન નથી, આ મેસેજ જ છે કે ભાઈ અમે એ સંકલનનો ભાગ બનવા નથી માંગતા કે જે સંકલન ખાલી ફોર્માલિટી દેખાશે. આપને કેટલી અપેક્ષા છે? મને લાગે છે કે 100% અસર દેખાશે. નહીં દેખાય તો એના પરિણામ પણ જે તે અધિકારીઓને ભોગવવા પડશે. બિલકુલ, આભાર સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ.